આપણે કેવી રીતે જાણીએ કે આપણે જે જાણીએ છીએ તે સાચું છે? આ એક એવો સવાલ છે જેને સદીઓથી માનવજાતને મૂંઝવણમાં મૂકી છે. આ ચર્ચામાં આપણે સંશોધનના મૂળભૂત સિદ્ધાંતોમાં ઊંડા ઉતરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સત્ય સુધી પહોંચવાની આ સફર કેવી હોય છે. તો ચાલો આપણી સફરનો નકશો જોઈ લઈએ. આપણે દેવોથી ગુરુત્વાકર્ષણ સુધીની વૈચારિક યાત્રા કરીશું, પ્રત્યક્ષવાદને સમજીશું અને પછી એની સામે આવેલી ટીકાઓ પર પણ નજર કરીશું. સત્ય સુધી પહોંચવાના બે મુખ્ય માર્ગો કયા છે અને એના આધારે ગુણાત્મક અને માત્રાત્મક સંશોધન કેવી રીતે અલગ પડે છે અને છેલ્લે સૌથી મહત્વનો સવાલ, સંશોધન માટે કયો લેન્સ પસંદ કરવો? આધુનિક સંશોધનને સમજવું હોય ને તો પહેલાં એ સમયમાં જોવું પડે જ્યારે વિજ્ઞાન જેવી કોઈ વસ્તુ જ નહોતી. એ વખતે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ એકદમ અલગ જ હતો. માનવજાતની દુનિયાને સમજવાની આખી સફર છે ને એ મુખ્યત્વે 3 તબક્કાઓમાંથી પસાર થઈ. શ્રદ્ધા પર આધારિત જવાબોથી શરૂ કરીને આપણે વૈજ્ઞાનિક તથ્યો સુધી પહોંચ્યા અને દરેક તબક્કાએ વાસ્તવિકતાને જોવાનો આપણો નજરિયો જ બદલી નાખ્યો. વિચારો, પહેલાંના સમાજમાં દરેક ઘટનાને કોઈ દૈવી શક્તિ સાથે જોડી દેવામાં આવતી હતી. વરસાદ પડ્યો તો એ દેવોની મરજી, દુકાળ પડ્યો તો એ દૈવી સજા. આવી સ્થિતિમાં શા માટે અને કેવી રીતે જેવા વૈજ્ઞાનિક સવાલો માટે કોઈ જગ્યા જ નહોતી. દુનિયા જાણે એક મોટું નાટક હતું અને એના ડાયરેક્ટર હતા દેવતાઓ. પણ પછી સમય બદલાયો અને આયો પ્રત્યક્ષ તબક્કો. આ તબક્કાએ વિજ્ઞાનની દુનિયામાં એક જબરદસ્ત ક્રાંતિ લાવી દીધી. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે બન્યું. પ્રત્યક્ષવાદ એટલે કે પોઝિટિવિઝમ એવું માને છે કે આ દુનિયા સ્પષ્ટ કારણ અને અસરના નિયમો પર ચાલે છે અને સંશોધકનું કામ શું? બસ પોતાની માન્યતાઓ કે ભાવનાઓને બાજુ પર મૂકીને આ નિયમોને શોધી કાઢવા. અહીં બીજું બધું ગૌણ છે. સૌથી ઉપર છે ફક્ત તથ્યો એટલે કે ફેક્ટ. તો આ વિચારધારાના મુખ્ય સિદ્ધાંતો શું છે? પહેલું, વાસ્તવિકતા એકદમ ઓબ્જેક્ટિવ છે. બીજું, સંશોધન પક્ષપાત વગરનું હોવું જોઈએ. ત્રીજું, આપણું ધ્યેય માત્ર માપવાનું, પરીક્ષણ કરવાનું અને ભવિષ્યવાણી કરવાનો છે. અને એટલે જ આ વિચારધારા નંબર્સ અને આંકડા એટલે કે ક્વોન્ટિટેટિવ ડેટા પર વધુ ભાર મૂકે છે. અહીં લાગણીઓ માટે કોઈ સ્થાન નથી, ફક્ત શુદ્ધ નક્કર તથ્યો. પણ પછી એક મોટો સવાલ ઊભો થયો, ખાસ કરીને જ્યારે આપણે માણસો અને સમાજનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. શું આપણે ખરેખર માણસોનો અભ્યાસ પણ એ જ રીતે કરી શકીએ જે રીતે આપણે કોઈ પથ્થર કે ગુરુત્વાકર્ષણનો કરીએ છીએ? શું એ શક્ય છે? આ જ સવાલમાંથી જન્મ થયો ઉત્તર પ્રત્યક્ષવાદનો. એણે સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ હોવાના વિચારને જ પડકાર્યો. એણે કહ્યું કે વૈજ્ઞાનિકો પણ આખરે તો માણસ જ છે. એમના પોતાના વિચારો, એમની ભાવનાઓ, એમના પૂર્વગ્રહો આ બધું જ એમના કામ પર અસર કરી શકે છે, ભલે ને એમનો ઈરાદો એવો ન હોય. આ વિચારે તો પરફેક્ટ સાયન્સની આખી ધારણાને જ હલાવી દીધી. તો ચાલો આ બે વિચારધારાઓનો તફાવત સમજીએ. પ્રત્યક્ષવાદ કહે છે કે વાસ્તવિકતા ઓબ્જેક્ટિવ છે અને આપણે એને જાણી શકીએ છીએ, જ્યારે ઉત્તર પ્રત્યક્ષવાદ કહે છે કે ના, વાસ્તવિકતા વ્યક્તિલક્ષી છે અને આપણે ફક્ત એનું અર્થઘટન કરી શકીએ છીએ. એક સંપૂર્ણ સત્ય શોધવા માંગે છે તો બીજો સ્વીકારે છે કે ભૂલો થઈ શકે છે અને આપણે બસ સત્યની નજીક પહોંચવાની કોશિશ કરી શકીએ છીએ. હવે આ બે અલગ અલગ ફિલોસોફી જ્ઞાન મેળવવા માટે બે અલગ અલગ રસ્તાઓ તરફ દોરી જાય છે. ચાલો સંશોધનના આ બે મુખ્ય માર્ગોને સમજીએ. પહેલો રસ્તો છે આગમનાત્મક તર્ક, જેને બોટમ અપ એપ્રોચ પણ કહેવાય છે. અહીં તમે નાની નાની ચોક્કસ વસ્તુઓથી શરૂઆત કરો છો. જેમ કે તમે જોયું કે એક સફરજન નીચે પડ્યું, પછી બીજી વસ્તુઓ પણ નીચે પડતી જોઈ. ધીમે ધીમે તમને એક પેટર્ન દેખાશે કે બધી વસ્તુઓ નીચે જ જાય છે. અને આ બધા અવલોકનો પરથી તમે એક મોટો સિદ્ધાંત બનાવો છો કે કોઈ અદૃશ્ય શક્તિ છે જે વસ્તુઓને નીચે ખેંચે છે, એટલે કે ગુરુત્વાકર્ષણ. અને એનાથી બરાબર ઊંધો રસ્તો છે નિગમનીય તર્ક, એટલે કે ટોપ ડાઉન એપ્રોચ. અહીં તમે એક મોટા સિદ્ધાંતથી શરૂઆત કરો છો. માની લો કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તો તમે એક પૂર્વધારણા બનાવો છો કે જો આ નિયમ સાચો છે તો હું આ પેન છોડીશ તો એ નીચે જ પડશે. પછી તમે પેન છોડીને ટેસ્ટ કરો છો અને હા, એ નીચે પડે છે, મતલબ કે તમારો સિદ્ધાંત સાચો સાબિત થયો. સારું, તો આપણે આટલી બધી ફિલોસોફી અને તર્કની વાતો કરી, પણ આ બધું ખરેખર રિસર્ચમાં વપરાય છે કેવી રીતે? હવે વાત પ્રેક્ટિકલ ટૂલ્સની. ચાલો જોઈએ. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દેશે.
જુઓ, ગુણાત્મક સંશોધન ઉત્તર પ્રત્યક્ષવાદ પર આધારિત છે, જ્યારે માત્રાત્મક સંશોધન પ્રત્યક્ષવાદ પર. ગુણાત્મકમાં આગમનાત્મક તર્ક વપરાય છે, એટલે કે નવી વસ્તુઓ શોધવા અને સમજવા માટે, જ્યારે માત્રાત્મકમાં નિગમનીય તર્ક, એટલે કે કોઈ વસ્તુને માપવા અને ટેસ્ટ કરવા માટે. એકમાં ડેટા, શબ્દો અને છબીઓ હોય છે, તો બીજામાં નંબર્સ અને આંકડા. એકદમ સરળ ભાષામાં કહીએ તો ગુણાત્મક સંશોધન શા માટે અને કેવી રીતે જેવા સવાલોના જવાબ શોધે છે, જ્યારે માત્રાત્મક સંશોધન કેટલા અને કેટલું જેવા સવાલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક ઊંડાણમાં જઈને અનુભવને સમજે છે, તો બીજો મોટા પાયે પરિણામોને માપે છે. એક વાર્તા કહે છે, તો બીજો ગણતરી કરે છે. તો હવે આપણી પાસે આ બે શક્તિશાળી ટૂલકિટ્સ છે, અને આ સાથે જ આપણે એક સંશોધક માટેના સૌથી મહત્વના અને અંતિમ સવાલ પર આવીએ છીએ, કારણ કે અહીં લેવાયેલો નિર્ણય જ બધું નક્કી કરશે. સવાલ એ છે કે આ બેમાંથી કયો અભિગમ વધુ સારો છે? આ એક એવી ચર્ચા છે જે વર્ષોથી ચાલી રહી છે, પણ એનો જવાબ કદાચ તમને થોડો આશ્ચર્યમાં મૂકી શકે છે. શું ખરેખર કોઈ એક પદ્ધતિ બીજા કરતાં શ્રેષ્ઠ હોઈ શકે? જવાબ છે કોઈ નહીં. આ બેમાંથી કોઈ પણ અભિગમ સારો કે ખરાબ નથી. કયો અભિગમ શ્રેષ્ઠ છે એનો આધાર ફક્ત અને ફક્ત તમારા સંશોધનના પ્રશ્ન પર રહેલો છે. એ તો જાણે સ્ક્રૂડ્રાઈવર અને હથોડીની સરખામણી કરવા જેવું છે. બંને પોતપોતાની જગ્યાએ જરૂરી અને ઉપયોગી સાધનો છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. તમે જે લેન્સ પસંદ કરો છો એ ફક્ત તમને દુનિયા બતાવતો નથી, એ તમે જે દુનિયા જુઓ છો એને આકાર પણ આપે છે. કારણ કે તમારી પદ્ધતિની પસંદગી જ નક્કી કરે છે કે તમને શું મળશે, અને એ પણ નક્કી કરે છે કે શું શોધવું શક્ય પણ છે. તો સવાલ એ છે કે તમે શું શોધવાનું પસંદ કરશો.